જૂનાગઢનો ગાંધીગ્રામ વિસ્તાર અને જ્યાં સ્થાનિકો પરેશાન છે મહાનગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સ્ટેશનને કારણે આખા શહેરનો કચરો અહીં ઠલવાય અને જેને લીધે આખા વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે। છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારના રહીશો મહાનગરપાલિકાને ડમ્પિંગ સ્ટેશન અન્યત્ર ખસેડવાની રજૂઆત કરીને થાક્યા, પરંતુ કોઈ કામગીરી ન થતા સ્થાનિકો રોષે ભરાયા છે। મામલો મેયર ધર્મેશ પોસિયા સુધી પહોંચ્યો હતો અને તેમણે સ્થાનિકોને હાલાકી ન પડે તે માટે વહેલી તકે સમસ્યાના નિરાકરણની બાંહેધરી આપી છે। બાજુમાં જ અહીંયા બાઉદીન કોલેજ પણ છે અને બાજુમાં જ ડમ્પિંગનો બહુ જ એટલે બહુ વાસ આવે છે ડમ્પિંગની અને અમારે ઘરમાં પણ રહેવું મુશ્કેલ થઈ પડે છે। ઘરમાં પણ બેસીએ તો પણ એ ડમ્પિંગની બહુ જ સમસ્યા છે અને વાસ આવે છે। અમે ફળિયામાં નીકળીએ કે બહાર ખરીદી કરવા જઈએ તો પણ અમારે આ મુશ્કેલીનો સામનો બહુ કરવો પડે છે। ડોર ટુ ડોર જે કલેક્શન થાય છે, હાલમાં 75 રિક્ષા હતી અને હવે એક વધારે 120 રિક્ષા કરવામાં આવી છે। એ હાજીયાની બાગમાં ડમ્પિંગ થાય છે અને ત્યાંથી ટ્રાન્સફર માટે પેક વાહનની અંદર યુવનગર ટ્રાન્સફર કરવામાં આવે છે અને તેથી લોકોને દુર્ગંધનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે અને હવે દુર્ગંધ મારામાં કોઈ પ્રશ્ન રહેશે નહીં।